નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલા વન વિભાગે દીપડાને પાંજરે પૂરી સફળતા મેળવી। થોડા દિવસ પહેલા છતડિયા રોડ પર નવનિર્માણ પામી રહેલ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલના બિલ્ડિંગમાં દીપડો ઘૂસ્યો હતો અને દીપડો નવનિર્માણ પામી રહેલ હોસ્પિટલના બીજા માળે બેસી ગયેલ અને દીપડો વન વિભાગના હાથમાં આવે તે પહેલા ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ રાજુલા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે કયાવત હાથ ધરી। આજે વહેલી સવારે દીપડાને રેસ્ક્યુ કરી વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો હતો। આ કામગીરીમાં આરએફઓ યોગરાજસિંહ રાઠોડ સહિત સ્ટાફગણ જોડાયો હતો। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા।